વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું કે શેર વહેંચણી અંગે શેર વહેંચણી પત્રક અને શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો. હવે આજે આપણે શેર હપ્તા વિશે સમજવાનું છે કે શેર હપ્તા એટલે શું અને શેર હપ્તા અંગે કંપની ધારાની કઈ કઈ જોગવાઈ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કંપની જ્યારે પણ શેર બહાર પાડે છે, એટલે કે શેર બહાર પાડે ત્યારે શેરધારક પાસેથી જે શેરની મૂળ કિંમત છે એ બધી જ રકમ એકસાથે ન પણ મંગાવે અને એ બધી જ રકમ એકસાથે ન મંગાવે ત્યારે એ જ રકમ હપ્તે હપ્તે ચૂકવવાની શેરધારકોને જે સગવડ આપવામાં આવે છે એને શું કહેવાય છે? શેર હપ્તો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોયું કે આજે આપણે સમજવાનું છે શેર હપ્તા અંગે. તો કોઈ પણ વ્યક્તિ છે કોઈ કંપનીના શેર ખરીદે છે અને એ કંપનીની રકમ જે શેરની રકમ છે, દાખલા તરીકે કોઈ પણ શેર છે એ 100 રૂપિયાનો શેર છે અને જે તે વ્યક્તિએ એ અરજદારે એ 100 રૂપિયાનો શેર છે તો એ બધી જ રકમ એકસાથે ન પણ ભરે અથવા તો કંપની એકસાથે એ ન પણ મંગાવે તો કંપની શું કરે છે? હપ્તે હપ્તે ચૂકવવાની સગવડ આપે છે અને એને કહેવાય છે શેર હપ્તા. તો એમાં જો અહીંયા પૂરેપૂરા ભરપાઈ ન થઈ શેર પર બાકીની જે રકમ છે એ શેરધારકો પાસેથી મંગાવવામાં આવે એને શું કહેવાય છે? શેર હપ્તા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય? પૂરેપૂરા ભરપાઈ ન થઈ. ભરપાઈ એટલે જે અરજદાર છે એને એ શેરની કિંમત એક સાથે ન ભરી હોય, એટલે કે હજુ પણ એ શેરની રકમ હજુ કંપનીને ચૂકવવાની બાકી છે. એટલે શું આવ્યું છે? પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર ઉપર બાકીની જે રકમ છે એ કંપની શું કરે છે? એટલે શેરધારકો પાસેથી મંગાવવામાં આવે છે એને કહેવાય છે શેર હપ્તો. અને ટૂંકમાં કેવું હોય તો શેર પર બાકીની જે રકમ મંગાવવામાં આવે એને શું કહેવાય છે? શેર હપ્તા. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જો કે એ શું કીધું છે? શેર હપ્તા કે કોઈ પણ જે શેરધારક છે, જે અરજદાર છે, હવે એ વ્યક્તિએ શું કર્યું છે? વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત નામે જો શેર ધારણ કર્યા હોય તો એ બંનેની જવાબદારી બને છે કે જ્યાં સુધી એ શેરની પૂરેપૂરી રકમ ન ભરાઈ જાય તો બંને વ્યક્તિ શું થાય છે? જવાબદાર. હવે દાખલા તરીકે અહીંયા શું કીધું છે? વ્યક્તિગત કે સંયુક્ત રીતે કોઈ એક વ્યક્તિએ શેર ખરીદ્યા હોય તો એ વ્યક્તિએ એ શેરની રકમ પૂરેપૂરી ન ચૂકવી દીધી હોય ત્યાં સુધી એ જવાબદાર, એટલે બાકીની રકમ ચૂકવવા માટે જવાબદાર બને છે. અને કોઈ વ્યક્તિ એવું છે કે બે વ્યક્તિએ સાથે મળીને શેર ખરીદ્યા, એટલે કે સંયુક્ત નામે શેર ધારણ કર્યા હોય તો સંયુક્ત નામે શેર ધારણ કર્યા હોય તો બંને જ વ્યક્તિની જવાબદારી બને છે કે બાકીની જે રકમ છે, એટલે કે બંને વ્યક્તિ શું કરવા છે? બંધન કરતા છે. એટલે કે બંને વ્યક્તિ અહીંયા બાકીની રકમ ચૂકવવા માટે જવાબદાર બને છે. હવે એને શું કહેવાય છે? શેર હપ્તા. પણ શેર હપ્તા મંગાવવા માટે પણ કંપની ધારામાં શું હોય છે? જોગવાઈ હોય છે. એટલે શેર હપ્તા અંગે પણ કંપની ધારાએ શું કર્યું છે? અમુક નિયમો બનાવ્યા છે. તો એ નિયમ અનુસાર જ કંપની શું કરે છે? શેર હપ્તો મંગાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે શેર હપ્તા અંગે કંપની ધારાની શું જોગવાઈ છે? બરાબર. તો સૌથી પહેલી જોગવાઈ છે શેર હપ્તા અંગેની કે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ. આપણે જોઈ ગયા છીએ નિયમન પત્ર શું છે, જેને કહેવાય છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એટલે કે કંપનીના નીતિ નિયમો, આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. તો સૌથી પહેલા અહીંયા નિયમન પત્રમાં એવો નિયમ હોવો જોઈએ કે કંપની શેર હપ્તાની રકમ એવી રીતના હપ્તે હપ્તે મંગાવી શકે છે. એટલે કે સૌથી પહેલી જ જોગવાઈ છે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ. એના પછીની જે બીજી જોગવાઈ કે હપ્તાની રકમ એ સમાન ધોરણે, ન્યાયી અને ભેદભાવ વગરની મંગાવવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે એક જ પ્રકારના શેર હોય. આપણે જોઈએ કે શેર બે પ્રકારના હોય છે, એક ઇક્વિટી શેર અને એક પ્રેફરન્સ શેર. એટલે એક જ પ્રકારના જે શેરનો જે હપ્તો મંગાવવાનો હોય તો એની રકમ કેવી રીતે છે? પ્રમાણસર હોવી જોઈએ અને કોઈ પણ ન્યાય અને ભેદભાવ વગર હોવી જોઈએ. એવું ન હોવું
કર્મચારીઓ છે તો એમની પાસેથી આપણે હપ્તાની રકમ ન મંગાવીએ અને બાકીના જે જાહેર પ્રજા છે એમને તરફથી શેર હપ્તો મંગાવીએ તો ના, એવું અહીંયા ના ચાલે કંપની ધારામાં. એમાં કંપની ધારાનો નિયમ છે કે હપ્તાની રકમ એ એક જ પ્રકારના જો શેર હોય તો સમાન ધોરણે, ન્યાયી અને ભેદભાવ વગર એવી રીતના મંગાવવી જોઈએ. અને શેર હપ્તો મંગાવતા પહેલા સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો જોઈએ. જ્યારે પણ શેર હપ્તાની રકમ કંપનીને મંગાવવાની હોય તો સૌથી પહેલા સંચાલક મંડળને જાણ કરવામાં આવે છે. એટલે કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો જોઈએ શેર હપ્તા અંગેનો. એના પછી કીધું છે અહીંયા કે માંગણી પત્રમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત અને તારીખ દર્શાવવી જોઈએ. હવે માંગણી પત્રમાં એટલે કે કોઈ પણ અરજદારને શેર હપ્તો ભરવાનો છે એ કેવી રીતે ખબર પડે? એટલે કે કંપની પોતાની જરૂરિયાત અનુસાર, કંપની પોતાની મૂડીની જરૂરિયાત અનુસાર શું કરે છે, આ બાકીની જે રકમ છે એ શેર ધારકો પાસેથી હપ્તે હપ્તે મંગાવે છે. તો પોતાની જરૂરિયાત મુજબ શું કરે છે, અરજદાર પાસેથી હપ્તાની રકમ મંગાવે છે તો સૌથી પહેલા અરજદારને એટલે કે શેર ધારકોને જાણ કરવામાં આવે છે નોટિસ દ્વારા. બરાબર? એટલે કે કહેવાય છે ને માંગણી પત્ર. તો આ માંગણી પત્રમાં કઈ વિગતો હોય છે? તો કે હપ્તાની રકમ હોય છે, એટલે કે કેટલો હપ્તો ભરવાનો છે, બેંકનું નામ હોય છે અને મુદત અને તારીખ. હવે એ બેંકનું નામ કેમ? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જ્યારે પણ કંપની શેર બહાર પાડે છે ત્યારે એ શેરની રકમ માટે આપણે કયું ખાતું ખોલાવતા હતા? એસ્ક્રો ખાતું. તો એવી જ રીતે અહીંયા હપ્તાની રકમ મંગાવવા માટે પણ કંપની શું કરે છે? એક ખાતું ખોલાવે છે અને હપ્તાની જે પણ રકમ આવે આ બેંકના ખાતામાં એટલે નામ આપવામાં આવશે શેર હપ્તા ખાતું. એટલે માંગણી પત્રમાં હપ્તાની રકમ, બેંકનું નામ અને કેટલા સમય મર્યાદામાં એ હપ્તો ભરવાનો છે એટલે કે એની મુદત અને હપ્તાની તારીખ અહીંયા દર્શાવવામાં આવે છે. એના પછી હોય છે બીજી જોગવાઈ કે હપ્તો ન ભરાય ત્યાં સુધી શેર ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કંપની શું કરે છે? પોતાની મૂડીની જરૂરિયાત અનુસાર શેરધારકો પાસેથી આ બાકીની રકમ મંગાવે છે જેને આપણે કહીએ છીએ શેર હપ્તો. તો નિયમ કંપની ધારામાં એક એવો નિયમ છે, એક એવી જોગવાઈ છે કે જ્યાં સુધી એ જે તે અરજદારનો, જે તે શેરધારકનો હપ્તો ન ભરાય, એ ન ભરે ત્યાં સુધી એના ફેરબદલી અને શું કીધું છે એ સભ્યનો મતાધિકાર અટકાવી દેવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિએ પોતાના શેરનો હપ્તો નથી ભર્યો, કંપનીને હજુ બાકીની રકમ ચૂકવવાની બાકી છે તો કંપની શું કરે છે કે એનો ફેરબદલી અટકાવી શકે. એટલે કે એ વ્યક્તિ એની પાસેનો જે શેર છે એ કોઈ અન્ય વ્યક્તિને વેચી શકતો નથી. એક એ હક અટકાવવામાં આવે છે અને બીજો કે એ સભ્યનો મતાધિકાર પણ અટકાવી દેવાનો. દાખલા તરીકે એને ઇક્વિટી શેર ખરીદ્યા હોય તો ઇક્વિટી શેર હોલ્ડરને આપણે શું કહીએ છીએ? માલિકો કહીએ છીએ. હવે એમનો એક હક છે કે સભામાં પોતે મત આપી શકે છે. તો અહીંયા શું કીધું છે? જો કદાચ એની પાસે ઇક્વિટી શેર હોય તો શું કરે છે? એ સભ્યનો મતાધિકાર પણ અટકે. જ્યાં સુધી એ હપ્તો ન ભરે ત્યાં સુધી એ સભામાં મત આપી શકે નહીં. તો કંપની ધારામાં જોગવાઈ છે કે જ્યાં સુધી એ હપ્તો ન ભરે ત્યાં સુધી ફેરબદલી પણ અટકાવી દે છે કંપની અને એ સભ્યનો મતાધિકાર પણ અટકાવી દે છે. એના પછીનો જોગવાઈ છે અહીંયા કે 2 હપ્તા વચ્ચે સમય ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો દાખલા તરીકે આપણે જોયું કે 100 રૂપિયાનો શેર છે. હવે 5% આપણે કાનૂની નિયંત્રણમાં એક જોગવાઈ જોઈ હતી કે ઓછામાં ઓછી 5% રકમ તો કંપનીએ મંગાવી જ જોઈએ, એટલે કે અરજી સાથે ભરવી જોઈએ અરજદારે. હવે બાકીની રકમ શું કરે છે? અરજદાર આવી રીતના હપ્તે હપ્તે કંપનીને ચૂકવે છે. તો શું કરે છે? કંપની આવી રીતના હપ્તે હપ્તે રકમ મંગાવે છે તો કંપની ઓછામાં ઓછો 2 હપ્તા વચ્ચેનો સમય કેટલો હોવો જોઈએ? 1 માસનો હોવો જોઈએ. અહીંયા તમને વિકલ્પમાં પૂછાય અથવા તો એક ગુણના પ્રશ્નમાં પણ પૂછાય છે કે 2 હપ્તા વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમય હોવો જોઈએ? એટલે કે 1 માસ, 1 મહિનાનું અંતર તો હોવું જોઈએ. 2 હપ્તા વચ્ચેનું અંતર કેટલું
નિયમ છે. બીજું કીધું છે અહીંયા કે જો હપ્તો સમયસર ન ભરાય તો નક્કી કરેલ દરે વ્યાજ વસૂલ કરી શકે છે. હવે અહીંયા શું કીધું છે કે કોઈ પણ શેરધારક છે, કોઈ અરજદાર છે, કંપની હપ્તો મંગાવે છે પણ એ અરજદાર એ શેરધારક કંપનીને હપ્તો ચૂકવતો નથી, તો કંપની ધારામાં નિયમ છે કે કોઈ પણ હપ્તો ન ભરે અરજદાર તો શું કરે છે કંપની, એ રીતના શબ્દ આપણે છે સમયસર ન ભરે ત્યાં સુધી કંપની પોતે વ્યાજ વસૂલ કરી શકે છે. એ પહેલેથી કંપની ધારાએ એક જોગવાઈ બનાવી છે. બીજું અહીંયા કીધું છે કે જો સંચાલક મંડળને યોગ્ય લાગે તો આવું વ્યાજ શું કરે છે અંશતઃ એટલે કે એમાંથી થોડું અથવા તો સંપૂર્ણ માફ કરી શકે છે. હવે કંપની શું કરે છે પોતાની જરૂરિયાત મુજબ મૂડી મંગાવે છે બાકીની, તો એ હપ્તે હપ્તે મંગાવે, પણ કોઈ અરજદાર છે હકીકતમાં એને નાણાકીય વસ્તુ સારી નથી, એની પાસે હજુ ચૂકવવાના પૈસા નથી અને એનો સમયગાળો વીતી ગયા છતાં પણ શું કરે છે કંપની, શું કરે છે નિયમ છે કે વ્યાજ વસૂલ કરી શકે, પણ હકીકતમાં એની જેન્યુઇન રીઝન હોય એ ન પૈસા ચૂકવી શકે એમ હોય અને જો સંચાલક મંડળને યોગ્ય લાગે તો અંશતઃ અથવા તો સંપૂર્ણ વ્યાજ છે એ માફ કરી શકે છે. એ સંચાલક મંડળ શું કરે છે માફ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે શેર હપ્તો કોને કહેવાય. શેર હપ્તો મંગાવવા કંપની ધારાની કઈ કઈ જોગવાઈઓ છે એ ટૂંકમાં પણ તમને પૂછી શકે 2 માર્ક્સમાં કે શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ કોઈ પણ 4 જણાવો તો પણ તમને અહીંયા ખ્યાલ આવવો જોઈએ. બીજું અહીંયા કીધું છે કે કોઈ વ્યક્તિ એ વ્યક્તિગત રીતે જવાબદાર હોય છે પણ કોઈ વ્યક્તિ શું કરે છે 2 વ્યક્તિ સાથે મળીને કોઈ એક શેર ખરીદી શકે, તો આમાં જવાબદારી કોની, તો કે બંને વ્યક્તિની સરખી જ જવાબદારી છે બાકીના હપ્તાની રકમ ચૂકવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા શેર હપ્તો કોને કહેવાય અને શેર હપ્તા અંગે કંપની ધારાની કઈ કઈ જોગવાઈ છે. હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું શેર હપ્તા મંગાવવાની વિધિ, કંપની કેવી રીતે શેર હપ્તો મંગાવે છે.